નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ માર્ગદર્શિત તથા તાલુકા શિક્ષણ સમિતિ લીમખેડા અને બીઆરસી ભવન લીમખેડા દ્વારા આયોજિત લીમખેડા તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન દાહોદ જિલ્લાના લોકલાડીલા સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં મોટા હાથીદરા ખાતે યોજાયું. દાહોદ સાંસદ ભાભોર લીમખેડા એમએલએ શૈલેષભાઈ ભાભોરે પ્રસંગે શાળાના નવનિર્મિત ઓરડાઓનું લોકાર્પણ કરી વિદ્યાર્થીઓને શિક્ષણ માટેની નવી સુવિધાઓ અર્પણ કરી. વધુમાં સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે આજના બાળ વૈજ્ઞાનિકો જ આવતીકાલના વિકસિત ભારતનો મજબૂત આધાર છે તેમ જણાવ્યું હતું. આત્મનિર્ભર અને વિકસિત ભારત માટે સ્ટીમ અંતર્ગત મુખ્ય 5 વિભાગોમાં કુલ 85 જેટલી શાળાઓમાંથી 85 કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. મુખ્ય મહેમાન તરીકે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં લીમખેડા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર હાજરી હતા. સાથે જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, સંગઠનના વિવિધ હોદ્દેદારો, સરપંચશ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, પ્રાથમિક શિક્ષક સંઘના જિલ્લાના અને તાલુકાના હોદ્દેદારો, પ્રાથમિક શિક્ષક મહાસંઘના જિલ્લાના અધ્યક્ષ શ્રી દેશિંગભાઈ તડવી, ટીપીઈઓ લીમખેડા શ્રી અરવિંદભાઈ પરમાર, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ તાલુકાના ટીમના હોદ્દેદારો, બીઆરસી કોઓર્ડિનેટર શ્રી ઋષિભાઈ સલાણિયા, પગાર કેન્દ્રના આચાર્ય, સીઆરસી કોઓર્ડિનેટર મિત્રો, બીઆરપી કોઓર્ડિનેટર મિત્રો, લીમખેડા તાલુકાની વિવિધ શાળાઓમાંથી સારસ્વત શિક્ષક ભાઈઓ બહેનો, બાળ વૈજ્ઞાનિકો, માર્ગદર્શક શિક્ષકો, ગ્રામમાંથી ગ્રામજનો તથા બાળકો મોટી સંખ્યામાં હાજર હતા. વિભાગ 1 થી 5માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકોને ટ્રોફી તથા સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. લીમખેડા તાલુકાના મોટા હાથીદરા પ્રાથમિક શાળા ખાતે આયોજિત તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળાના કાર્યક્રમમાં એક શિક્ષિકા બહેનની તબિયત અચાનક લથડતા બેભાન થઈ જતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે લીમખેડા નીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિજ્ઞાન મેળાનો કાર્યક્રમમાંથી તાત્કાલિક સાંસદ જસવંતસિંહ ભાભોરે લીમખેડા નીલ હોસ્પિટલ પહોંચ્યા અને સારવાર લઈ રહેલા શિક્ષિકા બહેનના તબિયત વિશેની જાણકારી મેળવી. 21મી સદી એ વિજ્ઞાનની સદી અને આ વિજ્ઞાનની સદીની અંદર આપણા ડુંગર જંગલ ગામડાઓમાં ભણતા બાળકો ગણિત અને વિજ્ઞાનની દ્રષ્ટિ, અંગ્રેજીની દ્રષ્ટિએ, ત્રણેય દ્રષ્ટિએ જો આપણે આગેકૂચ નહીં કરીએ તો અત્યારે જે ઘણા બધા પ્રશ્નો આપણી સામે પડકાર છે કે બાળકોનું શિક્ષણ ગુણવત્તાવાળું કઈ રીતે બને, બાળક મજબૂત તો દેશ મજબૂત, અને દેશ મજબૂત તો આવતીકાલ પૂરા વિશ્વની અંદર મોદી સાહેબ જે રીતે ઈચ્છી રહ્યા છે વિકસિત ભારત કરવાના લક્ષ્ય સાથે આપણે ચાલી રહ્યા છીએ. એક ભારત શ્રેષ્ઠ ભારત, નયા ભારતને 21મી સદી અને 21મી સદીની અંદર 2047 સુધી ભારત વિકસિત દેશ બને એના માટે ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ લગાતાર કામગીરી કરી રહ્યા છે. કોઈ ક્ષેત્રે દેશ પાછળ નહીં રહે. એ કૃષિ હોય, આરોગ્ય હોય, સામાજિક, શૈક્ષણિક, આર્થિક, ગામ હોય, શહેર હોય, ફળિયું હોય. મોદી સાહેબનું સપનું છે કે ભારતની અંદર એક પણ વ્યક્તિ ગરીબ નહીં રહે, એક પણ વ્યક્તિ પાછળ નહીં રહે, એક પણ વ્યક્તિ તમામ સુવિધાથી અંતિમ કડીમાં ન રહે. એના માટે ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કામગીરી કરી રહ્યા છે.